એતે જ્યારે એક વચન હોય અને પુલ્લિંગ શબ્દ હોય પણ આપણા એક હાથથી નજીક હોય તો એના માટે એશઃ વપરાય છે. જ્યારે બહુવચન એટલે કે 3 કે 3 થી વધારે હોય પુલ્લિંગ શબ્દ હોય તો આ એના માટે સંસ્કૃતમાં એતે વપરાય છે. ઉદાહરણ તરીકે એશઃ છાત્ર એતે છાત્રાः આ વિદ્યાર્થીઓ. એક વચન બહુવચન એશઃ છાત્રઃ એતે છાત્રાः આ વિદ્યાર્થીઓ. જ્યારે આપણા એક હાથથી દૂર હોય તો તે માટે એક પુલ્લિંગ શબ્દ માટે એક વચન માટે સહ વપરાય છે. જ્યારે આપણા એક હાથથી દૂર હોય પણ બહુવચન હોય અને પુલ્લિંગ શબ્દ હોય અને એનો અર્થ ગુજરાતી અર્થ તે થાય એના માટે તે વપરાય છે. ઉદાહરણ તરીકે સહ ગજઃ તે ગજાઃ. હવે ઘણા બધા હાથી છે. આ બાજુ એક હાથી છે, આ બાજુ ઘણા બધા વિદ્યાર્થી છે પણ દૂર છે, આપણાથી દૂર છે. આપણે એમ કહીએ કે તે હાથીઓ. બરાબર ને? સહ ગજઃ તે ગજાઃ. બરાબર? સહ ગજઃ તે ગજાઃ. તે હાથી તે હાથીઓ. એક વચન એના માટે વપરાય એશા. શું વપરાય? એશા. અરે બહુવચનમાં વપરાય એતાઃ. એનો ગુજરાતી અર્થ એક જ થાય આ. હવે આપણી બાજુમાં એક બકરી છે અને ઘણી બધી બકરી છે. તો જ્યારે એક બકરી હોય તો એને આપણે કહેવાય આ બકરી તો એને કહેવાય એશા અજા. શું કહેવાય? એશા અજા. જ્યારે આપણી બાજુમાં ઘણી બધી બકરીઓ હોય ને આપણે એમ કેવું હોય આ બકરીઓ કહેવાય એતાઃ અજાઃ. પુલ્લિંગની જેમ આમાં પણ વિસર્ગ આવી જાય છે. એવી જ રીતના દૂર માટે શું વપરાય? તે સંસ્કૃતમાં આપણે એકવચનમાં શું કહેવાય? સા. અને બહુવચનમાં તો. શું કહેવાય? બરાબર. હવે મારાથી દૂર ચકલી છે તો મારે એક જ ચકલી છે તો મારે કેવું હોય બે ચકલી. તો સંસ્કૃતમાં કહેવાય સા ચટકા. શું કહેવાય? ઘણી બધી ચકલીઓ છે મારે કેવું હોય તે ચકલીઓ તો તાહા ચટકાહ. શું કહેવાય? એક ચકલી હોય તો સા ચટકા. ઘણી બધી ચકલીઓ હોય તો તાહા ચટકાહ. બરાબર? એવા નપુંસકલિંગ શબ્દ હોય બરાબર તો એક વચન હોય અને બહુવચન હોય બેનો અર્થ થાય આ. હવે એક જ બારી છે મારી બાજુમાં છે, એક જ બારી છે તો આ બારી. જ્યારે આપણે એને સંસ્કૃતમાં કેવું હોય તેને કહેવાય એતત્ વાતાયનમ. હવે મારી પાસે ઘણી બધી બારીઓ છે બાજુમાં. બરાબર? તો આ બારીઓ. સંસ્કૃતમાં કહેવાય એતાની વાતાયનાની. હવે મારી પાસે ચિત્રો છે પણ મારાથી દૂર છે. બરાબર? તો મારે એમ કેવું છે તે ચિત્ર. તો સંસ્કૃતમાં કહેવાય તચ્ચિત્રમ. પણ મારી પાસે ઘણા બધા ચિત્રો છે પણ દૂર છે તો મારે એને કેવું હોય તો બહુવચનમાં તો તે ચિત્રો. તાની ચિત્રાણી. એક વચન ને બહુવચન આ. બરાબર? તો એતત એતાની અને દૂર હોય તે હોય એક વચન બહુવચન. બરાબર? તો તત તાની. એતત વાતાયનમ. એતાની વાતાયનાની.
તच्चित्रं तानि चित्राणि સમજાઈ ગઈ ને વાત? સમજાય છે ને? હવે જ્યારે એક વચનમાં આપણે પોતાની વાત કરવી હોય એટલે કે હું તો વપરાય અહમ. શું વપરાય? અહમ. બરાબર. પણ આપણી સામે કોઈ એક વ્યક્તિ ઊભી છે ને આપણે એમ કેવું છે તું, તો એના માટે વપરાય ત્વમ. શું વપરાય? ત્વમ. હવે મારે એમ બોલવું હોય કે અમે, એના માટે બહુવચનમાં વપરાય વયમ. બરાબર. અને ઘણા બધા વ્યક્તિ મારી સામે બેઠા છે, મારે જો હોય તમે, તો એના માટે વપરાય યુયમ. શું વપરાય? યુયમ. હવે હું શિક્ષક છું પણ હું એક જ છું, બરાબર, તો મારા માટે શું વપરાય? અહમ. અહમ શિક્ષક. ક્લાસ શિક્ષકોનો ભરેલો છે ને મારે એમ કેવું હોય અમે શિક્ષકો. વયમ શિક્ષકાઃ. બરાબર. હવે અહીંયા એક જ વિદ્યાર્થી મારી સામે બેઠો છે, મારે એમ કેવું હોય તું વિદ્યાર્થી. ત્વમ છાત્રઃ. મારી સામે ઘણા બધા વિદ્યાર્થી બેઠા છે, તો મારે કેવું હોય તમે વિદ્યાર્થીઓ. યુયમ છાત્રાઃ. એક વચનમાં હું માટે અહમ, બહુવચનમાં વયમ.